હકીકત બડી સ્પષ્ટતા સાથે કહું કે હું વિજયભાઈને મુખ્યમંત્રી માનતો જ નથી. આ ક્લિયર વાત છે. ભલે સંવિધાનિક પદ ઉપર બેઠા હોય અને મારા નિવેદન પછી એમને કદાચ જે કરવું હોય એની છૂટ છે, પણ એ હું મુખ્યમંત્રી નથી માનતો. એનું કારણ છે, મુખ્યમંત્રી તરીકે આવી ભાષાનો ઉપયોગ ના થાય, પહેલી વાત. બીજી વાત, તમે જે કીધું એનીથી બીજી વાત કરું, આવી જ ભાષાએ એમનો ઉપયોગ કર્યો હતો શહીદ જવાનો ઉપર, કે શહીદ જવાનોના પરિવાર પણ જો શંકા કરે ને બાલાકોટ હુમલાની, તો એ પણ પાકિસ્તાની છે. તો નથિંગ, હું એમને સીએમ નથી માનતો. કોને સીએમ માનો છો? બીજી વાત કે અલગાવવાદી કોણ, શા માટે અલગાવવાદી? તમારી સામે અમે લડ્યા એટલે અલગાવવાદી? હાર્દિક પટેલનું આંદોલન, એઝ એ બધા અહીંયા બેઠા છો, હું ખુલ્લા દિલથી કહું, હાર્દિક પટેલનું આંદોલન થયું એના 10 દિવસ પછી અલ્પેશ ઠાકોરનું આંદોલન થયું. આજ દિન સુધી અલ્પેશ ઠાકોર ઉપર કેટલી એફઆઈઆર છે અને હાર્દિક પટેલ ઉપર કેટલી એફઆઈઆર છે? અલગાવવાદી. હાર્દિક પટેલ ખુલ્લા દિલથી તમારી સામે બોલે છે એટલે હાર્દિક પટેલ અલગાવવાદી. હાર્દિક પટેલ એક ગાર્ડનની અંદર હાર્દિકના અલ્પેશ ઊભા હોય, વિરોધ હાર્દિકનો જ થાય, અલ્પેશનો ન થાય. તો આ બધી જે વાત છે, લડીએ છીએ, સાચું બોલીએ છીએ એટલે અલગાવવાદી. અને આ લોકોને અલગાવવાદી ના પસંદ હોય ને, તો વચમાં કાશ્મીરની અંદર અલગાવવાદીની સિક્યુરિટી લઈ લીધી હતી, પાછી શું કામ આપી? તો આ બધી વાત છે. ગુજરાતના યુવાનોનું અપમાન કર્યું છે. જે યુવાન સરકારની સામે લડે એને અલગાવવાદી શા માટે કહો છો? હા, તમારા ખોળામાં બેસે તો રાષ્ટ્રભક્ત, તમારી સામે બોલે તો દેશદ્રોહી. અમે ખેડૂતોની વાત કરીએ છીએ, યુવાનોની વાત કરીએ છીએ, અમે કહીએ છીએ કે નાના બાળકોને સારું શિક્ષણ આપો ને. તો આ બધા અમારા સવાલ છે. અને આના બાબતે શત્રુઘ્નસિંહ એક બહુ મસ્ત વાક્ય કહે છે કે દેશ માટે બોલવું અને એને તમે બાગી કહો તો હું બાગી છું. મુખ્યમંત્રી કોને ગણો છો? હું તો એમને ખબર છે ને, અમિત શાહને જો મુખ્યમંત્રી માનું છું. વિજય રૂપાણી મુખ્યમંત્રી નથી. બધું ઉપરથી થાય. ચેસ રમીએ ને, ચેસ એટલે ચેસમાં પાછળ રાજા હોય, આગળ શું હોય તમે જાણો છો.